અમે 2004ની એક સ્મૃતિને યાદ કરવા બટુક ભોજનનો ક્રમ રાખ્યો હતો. અત્યાર સુધીમાં લગભગ 6 લાખ બાળકોએ એ બટુક ભોજનનો લાભ લીધો હશે. દર વર્ષે 500 ડઝન નોટો એક મેળો ભરાય. અમે એક જ દિવસ રાખ્યો કે એક દિવસમાં નોટો આપી, કારણ રોજ આપવા જઈએ તો એનો પાછો સિક્કો લૂછી લૂછીને ફરી આવે. એટલે એક દિવસ આખો મેળો ભરાય, આજુબાજુના ગામડાના બાળકો નોટો લેવા માટે આવે અને એક દિવસમાં 500 ડઝન નોટોનું વિતરણ કરે છે. કેવલ આશ્રય એક જ, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद, माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे तो आधार, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरे तो आधार श्री वल्लभ के चरणारविंद. श्री कृपा છે, આશ્રય છે કામધેનુ ગાયોના આશીર્વાદ છે. આપ સૌને પણ મારું નિવેદન છે, તમે ગાયો રાખતા જશો, ગાયો રાખો પણ છો, છતાં તકલીફ આવતી હોય તો કમસે કમ એક કામ કરો, એ ગાયને રોટલી ખવડાવતા, ગોળ રોટલી ખવડાવતા કે ખડ ખવડાવતા, તમારી જે તકલીફ છે, જે મુસીબત છે, જે મૂંઝવણ છે, બસ તમે એને વ્યક્ત કરી દો અને અનુભવ તમારે કરવાના છે કે તમારી એ ઈચ્છા પૂર્તિ કરે છે કે નહીં. આજે સાયન્સ બહુ જ આગળ વધ્યું, એના કરતાં આગળ આ આધ્યાત્મિક ક્ષેત્ર વધેલું છે. હવે પાશ્ચાત્યવાળા પણ સ્વીકારવા લાગ્યા છે, જેને હાર્ટની તકલીફ છે, બીમારીની તકલીફ છે, એ ગાય ઉપર ખાલી હાથ ફેરવે ને તો પણ એને હાર્ટ સ્વસ્થ બની જાય છે. આજે જ મેં ફેસબુક ઉપર જોયું કે કેન્સર એ કેવલ ગોઝરણ દ્વારા, એની સ્મેલથી પણ કેન્સર મટી જાય છે. ભેંસો રાખી હશે તો કદાચ મચ્છર હશે, પણ ગાયો હશે ત્યાં મચ્છર નહીં હોય. મારા અનુભવ છે, 25 વર્ષથી જે કૃષ્ણાશ્રય આશ્રમ છે ત્યાં તમને મચ્છર નહીં દેખાય, પણ પાછળ ભેંસો છે ત્યાં ગણગુણ ગણતા હશે. લોખંડનો ટુકડો તમે એ પેશાબમાં નાખો અને મહિના પછી જોવો એ કટાઈ જાય છે. એ એસિડ કેટલી તાકાત છે એના પેશાબમાં, તો એને પીવાથી શરીરના બધા જ રોગો દૂર થાય. 300 રોગોની દવા ગોઝરણ છે, પણ એની આપણને કિંમત નથી. હવે કિંમત આવી છે, હવે છાણની પણ કિંમત આવશે. હમણાં મારી પાસે એક જણે માગ્યું હતું કે એને દરીને પાવડર જેવો કરીને આપો, હું તમને 30 રૂપિયા કિલો તમારી જોડેથી લઈશ. વિચારો, આપણે એમને એમ છાણા બારી દઈએ છીએ, ફેંકી દઈએ છીએ. એને ભરડીને એકદમ લોટ જેવો ઝીણો કરીને 30 રૂપિયા. મુંબઈની પાર્ટી છે, એને કીધું હું મંગાવું છું, મને કુરિયર દ્વારા મોકલી આપે છે 30 રૂપિયાના ભાવે. એમાંથી અગરબત્તીઓ બનાવે છે. કેટલી બધી પ્રોડક્ટ હવે છાણમાંથી થવા લાગી છે, અને હાઈફાઈ લોકો એ 100 રૂપિયાની અગરબત્તી ખરીદે છે. છાણની ઈંટો બનવા લાગી છે. હવે મકાનો પણ હાઈફાઈ લોકો ઠંડી ગરમી ન લાગે એટલે છાણની ઈંટોના મકાનો બનાવે છે. ગો અર્ક, બોઇલર દ્વારા જે ટીપા પડે એ ટીપાનો અર્ક બનાવીને આંખમાં અંજન કરવાથી, કાનમાં જવાથી, નાકમાં જવાથી, ડૂટી પર મૂકવાથી, પીવાથી કેટલા પ્રકારના રોગો દૂર થાય છે. આપણા આંગણે કામધેનુ છે, કમસે કમ આપણા જીવનનું રક્ષણ કરનારી છે, આપણા જીવનને કૃતાર્થ કરનારી છે. એ ગાયને તમારી જે મૂંઝવણો છે એ વ્યક્ત કરો અને અનુભવ તમારે કરવાનો. પરદેશથી ફોનો આવે ને હું ફોન ઉપર ખાલી સમજાવું કે તમારી આ ઈચ્છા છે તો ગાયને આટલી સેવા કરવાની ભાવ કરજો, અને લોકો સામેથી એમ કે મહારાજ અમારા કામ થઈ ગયા અને અમે આ ગાયોની સેવા કરવી છે. જો આટલે દૂર રહેલો ખેડી એક મન્નત માને છે અને એના કામ થઈ જતા હોય તો આપણે સૌને તો આંગણે ગાયો છે. વાસ્તુશાસ્ત્ર એમ કે છે જ્યાં ગાય શાંતિથી વાગોડી હોય એ આંગણામાં વાસ્તુ દોષ આવે જ નહીં. ત્યાં બધું મંગલ જ છે.
મારા જીવનમાં 2004માં એક અનુભવ થયો હતો. અડધી રાતે ગુમાથી હું ઝપકીને દોડ્યો હતો. મને થયું કે કંઈક તકલીફ આવશે, જે કોઈએ કર્યું હશે, પણ એ સમય કંસાર મળ્યો અને સવારમાં ઉઠ્યો તો 4-5 ગાયોના પ્રાણ નીકળી ગયા હતા. ગાય આપણું રક્ષણ કરનારી છે. એ પોતાનો ભોગ આપી દે પણ માલિકને કદી મરવા નથી દેતી. ગાય પૂછ પકડીને પાર ઉતારી શકે, એને ભેંસનું પૂછ પકડીને પાર ઉતરો તો અધવચ ચારોટ બેસી જાય છે. તારણહાર છે, મારણહાર ગાય નથી. કામધેનુ છે, કૃષ્ણ કૃપા છે, પૃથ્વીનું સ્વરૂપ છે, કૃષ્ણની વાલી છે. બસ ગાઓ વિશ્વસ્ય માતા. આ તો બધું પોલિટિક્સ થોડું ચાલે છે. બધું એકબીજાને લડાવવા, એકબીજાને ઝઘડાવવા, કંઈક ને કંઈક સ્ટંટો કરવા. પણ પ્રત્યેક રાષ્ટ્રની ગૌરવ હોવું જોઈએ, પ્રત્યેક વ્યક્તિનો ભાવ હોવો જોઈએ. કમસે કમ મારી ગાય કસે ખાને ના જવી જોઈએ. ગાય ગીતાને ગાયત્રી પર ચાલતો હિન્દુ સંસ્કૃતિનો ધર્મ છે. જો ગાય નહીં હોય તો, ગીતા નહીં હોય તો, અને ગાયત્રી નહીં હોય તો પૃથ્વીમાં કશું જ નથી. ગાય એક કામધેનુ બતાવી છે, ગીતાએ તમારા મનને પાવરફુલ કરનારું સ્પિરિટ બતાવ્યું છે, અને ગાયત્રી એક અણમોલ શક્તિ છે. એ ઐશ્વર્ય પ્રદાન કરી શકે છે, જ્ઞાન પ્રદાન કરી શકે છે, વિદ્યા વાચસ્પતિ કરી શકે છે. તે ગાયત્રી છે. આવશ્યક છે, જરૂર છે, પ્રત્યેક સમાજની વ્યક્તિઓએ જાગૃત થવાની જરૂર છે. સંસ્થાઓએ પણ જાગૃત થવાની જરૂર છે કે મારી પાસે ભગવાને આપ્યું છે, શક્તિ છે, સંપત્તિ છે, તો હું પણ 5-50 ગાયો રાખું. પણ આજકાલ પ્રોફેશનલ બેઝ ઉપર બધા લોકો વધારે લક્ષ્ય રાખે છે. કૃષ્ણાશ્રય આશ્રમ જે 30-25 વર્ષથી સેવા કરે છે, એમાં પ્રોફેશનલ બેઝ નથી. એવી ગાયોની સેવા કરવાની બુદ્ધિ પ્રેરક કૃષ્ણશ્ય પ્રભુએ એવી પ્રેરણા કરી કે દૂધ આપતી ગાયો તો બધાય રાખે, પણ ગાયોની સેવા જ કરવી છે તો દૂધ ના આપતી ગાયોની સેવા કેમ ન કરીએ? અત્યારે 350 ગાયો જે થઈ છે એમાંથી 40 ગાયો દૂધ આપે, બાકી બધી જ ગાયોની સેવા કરવા. પણ તમે આવીને જુઓ તો એવું લાગે નહીં કે આ ગરડી ગાય છે. એ રુષ્પુષ્ટ જ દેખાય. દરેકને રોજ એને પ્રોટીન 1 કિલો આપવાનો, રોજ એને સારું ઘાસ ખવડાવવાનું. અત્યારે ડાંગરના પૂરિયા 70 રૂપિયા થઈ ગયા. 100 પૂરાના 70 રૂપિયા. હવે તો ગંઠા થઈ ગયા, મશીનથી કપાય છે. એટલે 1 ગંઠો 70, 100 રૂપિયા. એટલે હું એને કહું ભાઈ મારે ડાંગર કરતા જુવાર સારી, કે એનામાં પ્રોટીન તો મળશે. પેલું તો ખાલી પેટ ભરાશે, પણ આ પ્રોટીન મળશે તો સશક્ત બનશે. આવશ્યક છે, આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. આપણે કૃષ્ણની આરાધના કરીએ છીએ, ઠાકરને રોજ યાદ કરીએ છીએ, તો ઠાકરે જે કામ કર્યું કમસે કમ એ કામમાં તો આપણે સાથ આપીએ. ભીષ્મની જે કથા છે, બાણસિયામાં ભીષ્મ સૂતા છે. સાજન માજન ભરાઈ ગયું છે, સોળે શણગાર દીકરી સજીને તૈયાર બેઠી છે, અને સમાચાર મળ્યા કે જો મૃત્યુ આવ્યો નથી. કેવી દશા થાય? એ વાવર આવે, પવન આવે, એ આયા, એ આયા, એ આયા. એમ ભીષ્મની આજે આ સ્થિતિ છે. ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો, રથના પૈડાનો અવાજ સંભળાયો. એ મારો ભગવાન આવ્યો, એ મારો ભગવાન આવ્યો. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. જો મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. જો મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે. એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. મોહન બર આવે. એ મારો ભગવાન આવ્યો, એ મારો ભગવાન આવ્યો. અને જ્યાં ભગવાન ભીષ્મના ચરણ ગડાવી ઉભા રહે,
ભીષ્મએ ચારે બાજુ જોયું, દાદા આસન તો આપો. ભીષ્મે કીધું, ભગવાન આસન નથી મારી પાસે. હવે આ બધા બેસી ગયા, હવે ક્યાં જગ્યા છે? તો મારે ઊભું રહેવાનું? ના ના, એક આસન મેં તમારા માટે રાખ્યું છે. અરે દાદા, દેખાતું તો નથી, ક્યાં છે આસન? કયા આસનમાં ભગવાનને બેસાડવાના છે અને આપણે બધા કયા આસનમાં બેસાડીએ છીએ? એ ભીષ્મ કહે છે, ભગવાન આપના માટે એક આસન છે, આપ મારા હૃદયમાં બિરાજો. કોમળમાં કોમળ આસન. પુષ્ટિના ભાવ પ્રમાણે જોઈએ તો ભગવાનને સારામાં સારી વસ્તુ આપવી જોઈએ. આવી કોમળ વસ્તુ હૃદય સિવાય બીજું શું છે? હૃદયમાં બિરાજો. પ્રશ્ન એક થાય કે ભગવાનની સામે પગ રખાય? અને ભીષ્મના પગ અગાડી ભગવાન ઉભા જો ને. શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે આજે ભીષ્મને લેવા માટે સ્વયં ભગવાન પધાર્યા. દક્ષિણમાંથી કાળ આવે છે, તેથી દક્ષિણમાં ભીષ્મના ચરણ હતા, તો ભગવાન સ્વયં કાળના કાળ બનીને આવ્યા કે મારા ભક્તને કોઈ કાળ નહીં, હું સ્વયં લેવા જાઉં. યાદ આવે છે જીવનના કરેલા કર્મો મૃત્યુના સમય યાદ આવે છે. અને તેથી કહેવત છે ને, જેમ તેમ જીવી તો જાણ્યું, પણ મરણને કેમ કેમ માણીશું. મૃત્યુ એક આરાધના છે, મૃત્યુ એક ઉપાસના છે. તમે એની પાછળ કેટલું કગરો, હવે ભગવાન આ બાજુ જો 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 ત્યારે જો. અચાનક આવી જાય તો ઈશ્વરની કૃપા કહેવાય. બાકી મરવા પડીએ છતાંય ન મરાય, બોલાય બોલાય કરીએ તો પણ ના આવે. ભીષ્મ ભગવાનને કહેશે, આજે હું યાદ કરી રહ્યો છું. ભગવાન, શું યાદ કરો છો? મેં મારા જીવનમાં એવું કયું પાપ કર્યું હતું કે મૃત્યુના સમયે મને રૂની પથારી ન મળી અને છિદ્ર છિદ્રમાં બાણની પથારી મળી? કરેલા કર્મના બદલા અહીં તો મળે છે. કરેલા કર્મના બદલા અહીં તો મળે છે. દાદા, કંઈક તો હશે ને તમારું કર્મ. હું ક્યારનો યાદ કરું છું, પણ મને યાદ નથી આવતું. યાદ કરાવું? હા, કરાવો ને. ભર સભામાં દ્રૌપદીની લાજ લૂંટાઈ. ભીષ્મે કીધું, ભગવાન મેં જોયું નથી, મેં તો આંખો બંધ કરી દીધી. ભગવાને કીધું, આંખ બંધ કરી પણ કાન તો ખુલ્લા રાખ્યા હતા ને. તમે જાણતા હતા અનીતિ અધર્મ છે, આ ન થવું જોઈએ. તમે દુર્યોધનને અટકાવી ન શક્યા, તમે હસ્તિનાપુર છોડી ન શક્યા. અરે ભગવાન, મેં પ્રતિજ્ઞા લીધેલી હસ્તિનાપુરનું રક્ષણ કરવાની. ભગવાને કીધું, પ્રતિજ્ઞામાં તમે જડ બની ગયા હતા, રક્ષણ કોનું કરવું એ તમને ખબર ન પડી. અબળાઓનું રક્ષણ કરવાની જરૂર હતું, દુર્યોધનનો ત્યાગ કરવાની જરૂર હતી, શિક્ષા કરવાની જરૂર હતી. તમે આ ખાડા કાન કર્યા, તમે પાપના ભાગીદાર બન્યા. અનીતિનું અન્ન તમારા શરીરમાં ગયું, તમારું જ્ઞાન લુપ્ત થઈ ગયું. અને મહાભારતની કથા કહે છે કે જ્યારે ભીષ્મનું મન શાંત થયું અને તે પછી ભગવાને યુધિષ્ઠિરને કીધું, યુધિષ્ઠિર, જે કંઈ તારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય સત્સંગ કરી લે. અને બાણસિયામાં સુતા સુતા ભીષ્મ ઉપદેશ આપે છે. રાજધર્મ, કુળધર્મ, વ્યવહાર નીતિ, અર્થનીતિ, આટલો સરસ ઉપદેશ બાણસિયામાં સુતેલા ભીષ્મ જ્યારે યુધિષ્ઠિરને આપે છે, ત્યારે દ્રૌપદી અટ્ટહાસ્ય હસે છે. ભગવાને કીધું, દ્રૌપદી, આ શું કરે તું? આ વડીલી સામે મૃત્યુનો સમય છે અને તું દાંત કાઢીને આવી રીતે હસસ? ત્યારે દ્રૌપદી બોલી, આ દાદાનું, આ વડીલનું જ્ઞાન એ સમયે ક્યાં જતું રહેતું જ્યાં ભર સભામાં મારી લાજ લૂંટાતી હતી? ત્યારે આ જ્ઞાન ક્યાં લુપ્ત થઈ ગયું હતું? ત્યારે ભીષ્મે કીધું, બેટા, સાચી વાત છે, અનીતિના ભારની અંદર મારું જ્ઞાન ઢંકાઈ ગયું હતું. અધર્મની સામે ધર્મ ઢંકાઈ ગયો હતો.
વાદળની સામે જેમ સૂર્ય ઢંકાઈ જાય, ઢંકાતો નથી પણ જ્યાં સુધી વાદળ છે ત્યાં સુધી સૂર્ય ઢંકાઈ જાય છે. 14 શ્લોકોમાં જે ભીષ્મએ મૃત્યુના સમયે સ્તુતિ કરી છે, યાદ કરવા દેવી છે. શ્રીમદ ભાગવતના વિદ્વાનો એમ કહે છે કે જેને મુક્તિ જોઈએ છે, જેને ભગવત દર્શન મૃત્યુના સમય કરવા છે, એના માટે ભીષ્મ સ્તુતિ બહુ આવશ્યક છે. ઇતિમતિ રૂપકલ પિતા હિ તૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તો પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. ત્રિભુવન કમલં તમાલભર્ણં રવિકર ગૌરવરાંબરં દધાને વપુરલકકુલાવ્રતાર્જધાજ્યં વિજયસખે રતિરસ્તુ મે નવદ્યા. સ્વધિગમમપહાય મત્પ્રતિજ્ઞા મમ કતુમવપ્લુતો રથસ્થ. મુનિગણનુપવર્ય સંકુલેન્ત સદસી યુધિષ્ઠિરરાજસુ યેષાં. ચૌદ શ્લોકોમાં ભીષ્મે સ્તુતિ કરી છે. શું કીધું ભગવાનને? સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા. ભગવાન બહુ મારીને ઇંતજાર કરાયો તમારો. હું રાહ જોતો તો ક્યારની તમારી. હવે થોડી વાર તમે મારી રાહ જુઓ. કેમ? મારે આપની ગાડીમાં બેસવાનું છે. એક ઈચ્છા મારી બાકી છે. ભગવાને પૂછ્યું, દાદા મરવાના સમયે જો ઈચ્છા છે તમારી, જલ્દી પૂરી કરી દે, ચલો જે ખાવું એ ખવડાવી દો. દાદાએ કીધું, ખાવાની ઈચ્છા નથી, ફરવાની ઈચ્છા નથી, પહેરવાની ઈચ્છા નથી, ઈચ્છા તો કઈ છે તો સાંભળો. મારી એક દીકરી છે, કુંવારી છે, એને પરણાવી છે. ભગવાને કીધું, અત્યારે દીકરી ક્યાંથી લાવ્યા? આવે ક્યાં મુહૂર્તિઓ શોધવા જઈશું, ક્યાં ટાઈમ છે? હવે મરનાની ઈચ્છા તો પૂરી કરવી પડે. એટલે ભગવાને પૂછ્યું, તમારી દીકરી માટે મુહૂર્તિઓ શોધી લાવું, પણ તમારી દીકરીને પસંદ ના કરે તો? એટલે દાદા, આ બધી ઝંઝટ કરું એના કરતાં તમારી દીકરીને પૂછી જુઓ ને કેવો મૃત્યુ જોઈએ છે. ભીષ્મે કીધું, હા, મારી દીકરીને મૃત્યુ તો સારો જોઈએ. કેવો? ગુણવાન, ધનવાન, બલવાન, શીલવાન, જ્ઞાનવાન. ભગવાન માથું ખંજરવા લાગ્યા, આટલા બધા ગુણવાળો મૃત્યુ ક્યાં શોધવા જઈશ? દાદા, તમારી દીકરીને પૂછો ને કે એવો મૃત્યુ શોધી રાખ્યો છે ખરો એને? અને ભીષ્મ હસી પડ્યા, હા, શોધી રાખ્યો છે. તો બોલાવો ને જલ્દી, ઘડિયા લગન લઈ લઈએ. અને
બાણ સિયામાં સુતીલા ભીષ્મ હસતા હસતા કહેવા લાગ્યા, ભગવાન એ બીજો મૃત્યુ કોઈ નહીં, આપ છો. ઇતિમતિ રૂપકલ્પિતા હિ તૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિમુપે યુષિયદ્ભવ પ્રવાહ. મારી મતિરૂપી દીકરી, વિચારો, ભીષ્મ એમ કે છે મારી મતી દીકરી રૂપી દીકરીને મેં કુંવારી રાખી છે. આપણી મતી તો ક્યાં ક્યાં ફસાઈ ગઈ છે. કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણ એવ રતિર મમ, કૃષ્ણ એવ મતિર મમ. આજે હું આપના ચરણમાં સમાવું છું. આ ભીષ્મ દેવી ભાગવતના પ્રથમ સ્કંદની જે કથા વિરામ કરી, દ્વિતીય સ્કંદની કથાની અંદર સંક્ષિપ્તમાં જે મહાભારતની કથા આવી છે, એ મહાભારતની કથામાં દુર્વાસા અને કુંતી, જે દુર્વાસાએ કુંતીને એક અમોઘ મંત્ર આપ્યો છે, ઈચ્છા શક્તિ મંત્ર. કુદરતે પ્લાનિંગ બધું જ તૈયાર કરી દીધેલું હોય છે, આપણને ખબર નથી પડતી. ઠંડીની પાછળ ગરમી સેટ કરવા આપણે નથી જતા, પણ ઠંડીની પાછળ ગરમી ઓટોમેટિક આવી જાય, ગરમીની પાછળ વરસાદ પણ આવી જાય. એમ દુનિયાની રચના કરતા પહેલા ભગવાને બધી જ વ્યવસ્થા, બધું પ્લાનિંગ કરી દીધું છે કે ભવિષ્યમાં શું આવશે, શું તકલીફ પડશે, શું મુસીબત આવશે. તો દુર્વાસા ઋષિએ કુંતીને એક મંત્ર આપ્યો, સૂર્યની આરાધનાનો મંત્ર આપ્યો. દેવતાઓની આરાધના કરવાના મંત્ર, અલગ અલગ પ્રકારના મંત્ર આપ્યા. કુંતા બાલ્યાવસ્થામાં હતી. એ સમયે કુંતાને વિચાર થયો કે આ મંત્ર સાચો છે ખોટો, આ સિદ્ધ છે કે નથી, લાવ કરવા દે પરીક્ષા. સૂર્યનું ધ્યાન ધર્યું અને મંત્રનું આહ્વાન કર્યું. સૂર્ય પ્રગટ થઈ ગયા. ઇતિહાસ કહે છે એ કુંતીને એ સમયે સારા દિવસો રહ્યા. ભયભીત બનેલી એ કન્યા બાળકને પાણીમાં છોડી દે અને ભવિષ્યમાં એ દીકરો કોણ બન્યો? કર્ણ. સૂર્યપુત્ર હતો, મંત્ર શક્તિ હતી. એ મંત્ર કામમાં આવ્યો ક્યારે? કે જ્યારે શાંતનુ કુંતી અને માદ્રીને લઈને જંગલમાં શિકાર કરવા જઈ રહેલા છે, તે સમયે એક હરણ અને હરણની એ ઋતુકાળમાં હતા. રાજાએ બેધ્યાન બનીને હરણ માણીને શિકાર કર્યો અને હરણને બાણ વાગી ગયો. એ હરણ બીજું કોઈ નહીં, એક ઋષિ અને ઋષિ પત્ની હતા. એ સમયે ઋષિનો શ્રાપ નીકળ્યો કે તમે સંતાન પ્રાપ્ત નહીં કરી શકો, તમારું મૃત્યુ થશે. તે સમયે તો રાજ છે, રાજા છે, વૈભવ છે, પણ સંતાન નથી. દુર્વાસા ઋષિએ જે બાલ્યાવસ્થામાં મંત્ર આપ્યો હતો, એ મંત્ર આ નિમિત્ત બનવાનું હશે, કાર્ય કરવાનું હશે. તો એ સમયે કુંતાએ એ મંત્ર શક્તિ દ્વારા પુત્રોની પ્રાપ્તિ કરી. ઇન્દ્રની આરાધના કરી, અર્જુનને પ્રાપ્ત કર્યો. પવન દેવતાની આરાધના કરીને ભીમને પ્રાપ્ત કર્યો. ધર્મની આરાધના કરીને યુધિષ્ઠિરને પ્રાપ્ત કર્યા. માદ્રી એની જે બીજી રાજાની પત્ની હતી, એ માદ્રીને પણ 2 મંત્ર આપ્યા અને એના દ્વારા પણ સહદેવને નકુળ પ્રાપ્ત થયા.
મહાભારતની જે કથા છે, હસ્તિનાપુરની કથા, પાંચે પાંડવો હસ્તિનાપુરમાં રહેલા છે. મહાભારતની શરૂઆત ક્યાંથી થઈ? તો શાંતનુ તો જંગલમાં પીડિત થઈને મૃત્યુ પામી ગયા. માદ્રી અને કુંતા પોતાના દીકરાઓને લઈને આવી હસ્તિનાપુરમાં. તે સમયે ધૃતરાષ્ટ્ર એ જ્યેષ્ઠ પુત્ર હતો, પરંતુ અંધ હતો. તો પરિણામે એ સમયે પાંડવો નાના હતા એટલે કામ સોંપ્યું કે ધૃતરાષ્ટ્ર રાજા બને, કાર્યકારી રાજા બને. પણ સત્તાની લોલુપતા, સત્તાનો નશો એટલો આસક્ત બનાવી દીધો, એટલો અંધ બનાવી દીધો કે પાંડવોનું હક આપવા તૈયાર ન થયા. મા મકા પાંડવાક્ષેમ કિમ કુર્વંત સંજય. જે ધૃતરાષ્ટ્ર ગીતાના પહેલા શ્લોકમાં બોલ્યું છે, મારા અને, જો ખાલી મારા બોલી દીધા તો મહાભારતનું યુદ્ધ ન થાત, પણ મારા અને પાંડવના પુત્ર તો યુદ્ધ થયું. ધર્મની સામે અધર્મનું યુદ્ધ એટલે મહાભારત, નીતિ સામે અનીતિનું યુદ્ધ એટલે મહાભારત. કેટલાક લોકો એવું કે મહાભારત વંચાય નહીં, હો, ઘરમાં મહાભારત થાય. મહાભારત વાંચવાથી નહીં, મહાભારતમાં અનીતિ જ્યારે ઘરમાં આવે, અધર્મ જ્યારે ઘરમાં આવે ત્યારે યુદ્ધ થાય છે. મારું તારું જ્યારે આવે છે ત્યારે ભાઈ ભાઈ વચ્ચે તિરાડો પડે છે કે નહીં? નહીં તો એક માના બે જણ્યા દીકરા એક થાળીમાં ખાતા હતા, એકબીજાના કપડાં પહેરતા હતા, એક પથારીમાં સૂતા હતા, એકબીજાની જોડે રહેતા હતા. એ બંને યુવાન થયા, લગ્ન થયા અને જુદા પડ્યા પછી દિવાલો કેમ ચડી ગઈ? કારણ ત્યાં મારું ને તારું આવ્યું. એ વધી ગયો આગળ, હું પાછળ રહી ગયો. આ કાઢી નાખો તો તારું એ મારું, મારું એ તારું. આદર્શ ભાતૃપ્રેમ જેવો હશે તો રામાયણ ખોલવું પડશે. 14 વર્ષ સુધી ભગવાન રામ વનવાસમાં રહ્યા તો આદર્શ ભરત 14 વર્ષ સુધી અયોધ્યાનું રખેવાળું કર્યું, રાજગાદી પર ન બેઠો. મારો રામ વનવાસમાં રહે તો હું પણ રાત્રિના સમયે ગંડકી નદીના કિનારે જઈને રહું. મારો રામ જમીન પર સૂઈ જાય તો હું 14 વર્ષ સુધી જમીનમાં ખાડો કરીને સૂઈ જાઉં. મારો રામ કંદમૂળનો હાર કરતો હોય તો હું મારાથી કંદમૂળનો પણ હાર ન થાય. હું છાણના ગોબરમાંથી જે દાણા નીકળે એનું ભોજન કરીને ખાઉં. મારો રામ વલ્કલ વસ્ત્ર જટા ધારણ કરતો હોય તો હું પણ 14 વર્ષ જટા ધારણ કરું. વૈભવની વચ્ચે પણ આદર્શ ભરતે પાત્ર ભજવ્યું છે એ વૈરાગ જેવું, ત્યાગ જેવું. રામે તો જંગલમાં ભજવ્યું અને ભરતજીએ તો અયોધ્યાની વચ્ચે રહીને જે ત્યાગ કર્યો છે. નથી મળતું એટલે આપણે છોડી દીધું, નથી મળતું એટલે છોડી દીધું, પણ જેને મળે છે છતાંય નથી લેતો એ ત્યાગ છે. અને આપણે બધા છોડીએ છીએ શું? હવે તમે 9 દિવસ દેવી ભાગવતની કથા સાંભળશો. નવરાત્રિ શરૂ થાય છે એટલે નવરાત્રિમાં કેટલાક બહેનો કે મેં ચાની અડીડી પીવાની છોડી દીધી. એટલે પાછા કાઠિયાવાડમાં તો ચા તો નશો હે, ચા વગર તો ઘૂંટડે ઘૂંટડે એક એક અડેડી ચા તો એમને એમ જતી રહે. એટલે કેટલાક ગભરાય, તમે ચા વગર રહી શકો? તો ચા તો નશો છે, આમ પાવર આવે. એટલે હા, ચા છોડી દીધી, કથામાં ગઈ હતી ને આવેગ આવ્યો, ચાને મૂકી દીધી એક બાજુ. તો માથું દુખતું નથી? હા, થોડું થોડું દુખે છે. તો કે બીજું જ કંઈ ચાલુ કરી? સારું, ચા નહીં તો કોફી મૂકો. હા, વાંધો નહીં, કોફી મૂકો. લો, હવે શું છોડ્યું એમાં? માને છોડીને માસીને પકડી. આ ચા કોફી માન માસી જ કહેવાય. એક ભગતે તો ચાનું ભજન બનાવ્યું છે. ભજન મંડળ હતું, 2-3 ભજનો હતા, બધાએ અલગ અલગ પ્રકારની આરતીઓ ગાઈ, થાળ ગાયા. તો એક ભજન મંડળ કીધું ચાલો આપણે નવી આરતી ગાઈએ. એટલે એને આરતી ઉપાડી, જય જય ચા માતા
માં જય જય ચા માતા. કેવી છે પછી? રક્તવર્ણિની શ્વેત ધારિણી. જગદંબાની જેમ છે ને શ્વેત ધારિણી જગદંબિકા, એમ આ પણ કેવી છે? રક્તવર્ણિની શ્વેત ધારિણી. અને દર્શન કરવા જવું સૌ જાતા હોટલમાં. અને દર્શન કરવા ક્યાં જવું પડે? હોટલમાં. વારે વારે પીવી તો ઘરમાં તો ન મળે. મને અહીં ધોળકામાં મારી કથા હતી ને ત્યારે કાઠિયાવાડી બાપુ હતો, એણે કીધું કે મહારાજ આ ચાને લાવનારા કોણ? અંગ્રેજો. હિન્દુસ્તાનનો એટલો વીર હતો કે દૂધ પીવાથી એને એટલી તાકાત હતી કે અંગ્રેજોને થયું કે આ લોકોની તાકાત તૂટે કેવી રીતે. એટલે એણે આવીને કીધું કે હું તમને એક સરસ કિમિયો બતાવું, એક સરસ તમને પાવરફુલ બતાવું. અને એને ચા બનાવીને પીવડાવીને આપણે બધાને ચસ્કા લઈ ગયા અને તેથી આપણે બધા નબળા પડવા લાગ્યા. ભલે પીવો ચા, એનો વાંધો નથી, મને કંઈ વાંધો નથી, હું પીવું છું. અને અહીં તો બહુ પીવાઈ જાય છે. અમારે ત્યાં તો અમે સવારે 1 વાર પીએ ને 4 વાગે 2 વાર. અહીં તો 3-4 વાર તો એમ તેમ. અને પાછી કોકને ઘેર જઈએ પાછી બીજી અડેડી આવી જાય જુદી. મળે તો 10 વાર પીવો અને ન મળે તો એના વગર ચલાવી લો, તમે ત્યાગી થઈ ગયા. પણ નહીં ચાલે તો તમે ભોગી થઈ ગયા. કહેવત છે ને, ચાલશે રહેશે ને ફાવશે તો કોઈ કાઢશે નહીં. બસ ચલાવતા થઈ જાઓ. मिला तो सही, ना मिला तो भी सही, बे मेरी मन की मस्ती क्यों घुमाओ. मड़ी तो पी ली थी, ना मड़ी तो कहीं वादो नहीं, चलने. महाभारत की कथा. यदा मृदे कौरव संजयाना वीरेश्वतम वीरगतिम गतेषु मृगोदरा विद्वगदा विमर्श भग्नोरुदंडे धृतराष्ट्रपुत्रे. एक वैष्णवताની કથા મહાભારતમાં છે. કોને વૈષ્ણવ કહેશો? કોને ભગત કહેશો? દક્ષિણા સંત વિઠોબાની પાસે જ્યારે પૂર્ણિમા હોય અને ભગતો આવે ત્યારે વિઠોબા ગોરા કુંભારને પેસ્યલ બેસાડે પરીક્ષા કરવા માટે કે આમાં કેટલા કાચા છે ને કેટલા પાકા છે. એટલે જે માથું નમાવા જાય બધાની ઉપર ગોરા કુંભાર ટકોરા મારે લાકડીના. અને જેને ગુસ્સો આવે એને કે આ કાચો, પાછો જા, પાછો જા, પાછો જા. વૈષ્ણવતાની કસોટી મહાભારત કહે છે. यदा मृदे कौरव संजयाना माता सुतानां निधनं शिशूनां निशम्य घोरं परितप्यमानं. 5 પુત્રોની માં દ્રૌપદીના 5 પુત્રો મૃત્યુ પામ્યા. 5 જેના પતિઓ છે ને 5 પુત્રો છે, દ્રૌપદીના 5 પુત્રો મૃત્યુ પામ્યા. દીકરાઓને ઝઘડવા ગયેલી દ્રૌપદી લોહીની પથારી જોઈ, આખન રુદન કર્યું. અર્જુને જોયું આ કામ કરનારો કોણ હોય? આ હત્યારો છે, નિર્દય છે, સુતેલાને